જો આ ને ગરમણ કહેવાય છે અને એની સાથે પેલું દાળાય પણ આવે, એટલે દાળ ગરમણનું અથાણું થાય છે. બેનું અલગ અલગ. આ છે ગરમર અને આપણે તેને હવે આવી રીતે છૂટી પાડી લેવાની છે. જો આવી રીતે છૂટી પાડી લેવાની છે. બધા આવું એનું જે થડ હોય એમાંથી બધી આવી રીતે એક એક છૂટી પાડી લેવાની. છૂટી પાડી અને આને હવે આપણે છાલ ઉખાડી નાખવાની. જો આવી રીતે પાતળી પાતળી છાલ ઉખાડી નાખવાની છે. જો બધાની આપણે હવે છાલ ઉખાડી નાખશું. જો આ ગરમર આપણે છોલી અને આવા નાના કટકા કરી અને 8 કલાક આપણે સાદા પાણીમાં એને 8 થી 10 કલાક સાદા પાણીમાં રાખવાનું. એટલે જો આવું પાણી એનું બધું એની જે કડવાશ હોય ને એ બધું પાણીમાં નીકળી જાય. બરાબર. અને હવે એને આપણે કાઢી અને કોઈ બરણી હોય કે આવી રીતે કોઈ વાસણમાં લઈ લેવાની. અને પછી એમાં હવે જે આપણે કેરીના કટકાના આપણે જે હળદર મીઠે છોડી હોય એના ખાટા પાણી નીકળ્યા હોય એ ખાટા પાણીમાં હવે એને ડૂબડૂબા રાખવાની. જો આ મેં પાણી સ્ટોર કરીને રાખ્યું હતું. જો હવે આ આવી રીતે ડૂબડૂબા એને રાખવાની. જો હવે એના ખાટા પાણીમાં જે આપણે કેરી અથાણા માટે કરી હોય, હળદર મીઠે છોડી હોય એનું જે પાણી થયું હોય હળદર મીઠાનું અને કેરીની ખટાશવાળું, એ આમાં ઉપયોગમાં આવે. જો મેં આવી રીતે હવે એને બોળીને રાખી છે. હવે આ 2-3 દિવસ થશે ને એટલે એકદમ રેડી ખાવા જેવી થઈ જશે. આ છે ગરમર. તો આની પ્રોસિજર આખી તમને બતાવેલી છે. તો આપણું આખા વર્ષ માટેનું બધા અથાણા રેડી છે. આમાંથી કોઈ અથાણાની જે પણ અથાણાની તમને રેસીપી જોતી હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.